હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. પપ્પા અવાજ બંધ કરી દેવો તમારો ફોનનો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે તમે વિચારતા હશો કે હું મારા ઘરે કેમ છું. તો હું આવેલી હતી સ્કૂલે પાછળ જવા માટે. તો સ્કૂલ મારા ઘરથી નજીક છે એટલે તો સ્કૂલના માટે આવેલી હતી અને અત્યારે અમારું સ્કૂલ કમ્પ્લીટ કરીને હું બેઠી અહીંયા મારા ઘરે. તો મને કંઈક વસ્તુ દેખાય તે તમને બતાવું કે શું વસ્તુ દેખાય તે. તો આ છે મારા કાકા કાકીના લગ્નની આલ્બમ. તો એમાં અમે જોયા અમારી જૂની પુરાની ફોટોઝ ને જે હતું ને તે. તો હવે તમને બધું બતાવો, થોડું થોડું મેમરીઝ જે છે તે તમારી સાથે શેર કરું. તો ગાઈઝ, આ છે મારા કાકા કાકી જેના લગ્નની આલ્બમ છે તે. તો ગાઈઝ, આ ફોટામાં આયરા, આ બ્લેક શર્ટવાળા મારા પપ્પા છે અને આ મારા દાદા છે. બધા કેટલા અલગ દેખાય છે અત્યારે ને પહેલાં. અત્યારે જો મારા પપ્પા હમણાં ટૂંક સમયમાં ગાઈઝ મારા પપ્પા રમવા જવાના છે નેશનલ હું પણ કેની પાવર લિફ્ટિંગની. મારા પપ્પા હમણાં ટૂંક સમયમાં જવાના છે નેશનલની કોમ્પિટિશન રમવા પાવર લિફ્ટિંગની. મારા પપ્પા છે ને જુઓ એટલે વિચારો કે પહેલાં કેવા દેખાતા હતા ને અત્યારે કેવા દેખાય, બોડી બિલ્ડર. તો જુઓ ગાઈઝ, આયરા પાછા મારા પપ્પા. પહેલાંના જમાનાના શર્ટની પેલી આમ ફેશન કેવી હતી. આ મારા ફુવા જે યુએસએ રહી છે, અમારા બીજા ફુવા જે અહીંયા રહી છે, અમારા દાદા આયરા. 3 ફોટો આઈસ્ક્રીમ ખાતા. અને જો સતીશ ફુવાનો અને પપ્પાનો શર્ટ સેમ છે. એ લોકોના પહેલાંના જમાનાના આમ પેટર્ન કેવી હતી, યુનિક પેટર્ન હતી. અને આ જુઓ બેકગ્રાઉન્ડમાં અમારા કાકા છે, અમારી મમ્મી છે, અમારી દાદી છે, અમારી ફોઈ છે અને બીજી ફોઈ દેખાતા નહીં આ છે, છુપાઈ ગયેલા છે ને તે છે. ગાઈઝ, આયરા અમારા દાદી છે જે આયરા અત્યારે આવા દેખાય છે અને પહેલાં આવા દેખાતા હતા. અને આ મમ્મી છે જે આવી દેખાય છે ઉતેલા છે ત્યાં. ને અમારા ફોઈ છે જે યુએસએ રહી છે. અને આયરા દાદી પાછા, આયરી મમ્મી, દાદી, ફોઈ. બીજા કોઈ દેખાતા નહીં, ખબર નહીં કેમ. જે મારા ટ્વિન્સ છે ને તે ફોઈ દેખાતા નથી. બિનિતા ફોઈ એ આમાં નથી દેખાતા એટલા. હા, જે મારો ભાઈ છે ને, જે તમે કાલના વ્લોગમાં જોયો હશે, એને લઈને બેઠા હશે એટલે દેખાતા નથી. ગાઈઝ જુઓ, અહીંયા મમ્મી અને ફોઈ આ નિશા કાકીને આપે છે પેલો સેટ. અમારામાં છે ને લગ્ન હોય ને ત્યારે આવી રીતના સેટ આપે પલ્લોમાં. તો જોવા એ સેટની પેટર્ન પણ અહીંયા છે. હવે આગળ આપણે બીજું જોઈએ. આ ઉમર કાકાના, નિશા કાકીના આખા ફોટા. આ જુઓ અમારા લવ બર્ડ્સ, દાદા. પછી આ દાદીના ભાઈ છે ને આ દાદી છે. આ જુઓ લવ બર્ડ્સ. રાધા ને કૃષ્ણની જોડી છે કે દાદી? હા, બધા કહેતા હોય ને તમને પહેલાં રાધા કૃષ્ણની જોડી એમ. એ દાદા પાછળ એ રે મમ્મી દેખાય, મમ્મી. પછી એ રી મમ્મી, આ દાદી. હવે એમાં ફોઈના બિંદુ ફોઈ છુપાઈ ગયા ના. ગાઈઝ જુઓ, આ જુઓ ગાઈઝ, હું અને મારો ભાઈ. આ હું છું અને આ મારો ભાઈ છે. અમે બંને પહેલે સેમ દેખાતા હતા બટ અત્યારે અમે બંને એકબીજાથી હાવ ડિફરન્ટ દેખાય છે. અમને લાગે જ નહીં, અમને કોઈ કહે પણ નહીં કે તમે બંને સગા ભાઈ બહેન છો. પહેલાં અમે મસ્ત સાથે આમ મસ્ત એક જેવા ટ્વિન્સ દેખાતા હતા. હવે તમને એક ફોટો બતાવતો તો બહુ જ મસ્ત છે. જુઓ ગાઈઝ, આ દાદા, એના ખોળામાં અંશ છે. અમે લોકો આઈસ્ક્રીમ ખાતા હતા ને અંશેનો ઊંઘો તો ખાય છે. જો ગાઈઝ કેવી દેખાવાનું છું તે કમેન્ટમાં કહેજો. અમે બંને પહેલાં ટ્વિન્સ દેખાતા હતા પણ સમય જતા નહીં હતા, અમે બંને ઓપોઝિટ થઈ ગયા, ખબર નહીં કેમ. તો બસ આ હતી અમારી યાદગીરી. અમે જૂના કેવા દેખાતા હતા બધાને, અત્યારે કેવા દેખાઈએ તેમ કંઈ નહીં. ચલો, અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો. હવે અમે લોકો નિશા કાકીના શ્રીમંતનો આલ્બમ લઈને બેઠા. આ પ્રિન્સ છે જો. હવે આયરા બિનિતા ફોઈ, આયરા દાદી, આયરા હેમા ફોઈ. મમ્મી કાં છે? આયરા બિનિતા ફોઈ જ છે ને દાદી છે. તું નહીં, આ જય છે. આયરા જય નહીં રી પાછળ હું, આ હું છું ના જય છે.
હવે આયરન્સ મારો ભાઈ તો એવો સિરિયસ આમ સરસ દેખાય ને અત્યારે જોઈ લો કેટલો સરસ ફોટો છે ને પણ અત્યારે કેરલેસ છે આ જીત છે હીરો જીત અને એ રહ્યું માં તો બધામાં મોઢામાં હાથ જ છે પાછળ ગાઈઝ એવું છે ને મને પહેલેથી જ ફોટા પડાવવાના બહુ શોખ હતો એટલે હું કોઈના પણ ફોટા પડતા હોય ને તો આવીને આગળ ઊભી રહી જતી હતી જો મને બીજી એક વસ્તુ દેખાય જુઓ આ બેકગ્રાઉન્ડમાં જય બિનિતા ફોઈ હેમા ફોઈ હું અને આ પાછળ કોણ છે આ બે કોઈ ઓળખાતું નહીં પણ જુઓ અમે પાછળ આવીએ આમાં પણ હેમા ફોઈ અને જય પાછળ છે જો ગાઈઝ આ અમે છે ને નિશા કાકીના શ્રીમંતમાં વારી ભરાવ ને તે ફોટા આ ડેન્સી છે અને આ હું છું અમે બંનેને બહુ શોખ હતો ઓ હાઉ પ્રિન્સ અને આ જો અત્યારે આ પ્રિન્સ જે અત્યારે આમાં કેવો દેખાય ને અત્યારે જો અત્યારે આ પ્રિન્સ અને આ જો જય અંશ હું જીત પ્રિન્સ અને ડેન્સી આ બધા યાદગીરી ઓ વાવ એ રામા મારો અને એનો હાથે ફોટો ડેન્સીનો જો આમાં બેનો સાથેનો ફોટો આ ફોટો તો અમારી પાસે ફોનમાં છે આ પ્રિન્સ વાહ ગાઈઝ વાહ જૂની મેમરી યાદ કરીને તો મજા આવી ગઈ હા સિરિયસલી સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ બહાર જમવા માટે આમ જ ફરતા તો ચલો આજના ડિનરમાં શું જમીએ છીએ તે તમને બતાવું અને આજે આખા દિવસમાં બસ મેમરીઝ યાદ કરી તે અને અત્યારે ડિનર કરવા જોઈએ છે તે બસ એટલું જ કેચ કરી શકી છું મારા વ્લોગમાં પણ હું ટ્રાય કરીશ કે તમને કંઈક ને કંઈક નવું આપ્યા કરું અને બહુ બધા ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ વિચારેલા છે તે તમને જલ્દી જોવા મળશે તો ગાઈઝ આજે અમે લોકો ખાવાના છે રાત્રે મેક્સિકન રાઈસ અને સૂપ આ મારું રાતનું આજનું ડિનર છે તો ગાઈઝ આપણે છે ને બહાર જો અત્યારે મોસ્ટલી વફલ્સ પછી હોટ ચોકલેટ એવી રીતનું ડેઝર્ટ તો બહુ પીએ કે ખાઈએ પણ આજે અમે લોકો ખાવાના દેશી ડેઝર્ટ રબડી જલેબી તો ફર્સ્ટ ટાઈમ હું તો ટેસ્ટ કરીશ રબડી જલેબી તો ચલો ટ્રાય કરીએ તો ગાઈઝ ચમચીથી તૂટી નહીં તો દેશી છે એટલે દેશી રીતે જ ખાઈએ સિરિયસલી બહુ મસ્ત મને ભાઈ તો ગાઈઝ આજનામાં તો આટલું જ અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય